ઘણા ખેડૂત મિત્રોને અનુભવ થયો છે કે પહેલા જે જગ્યાએ તમે વીઘે 10 કિલો ડીએપી અથવા બીજા ખાતરો વાવતા તમને જે ઉત્પાદન મળતું એ અત્યારમાં તમને 15 કિલો કે 20 કિલો એટલું ઉત્પાદન નથી મળતું. એટલે આપણા મગજમાં ત્યારે પ્રશ્ન થાય કે શું ખાતરમાં કોઈ ફેરફાર આવે છે, પહેલા જેવા ખાતરો નથી આવતા? પણ ખેડૂત મિત્રો એવું નથી. અત્યારમાં આપણી જમીનમાં એક મુખ્ય ફેરફાર થયો છે, જે આપણે વારંવાર રાસાયણિક ખાતરો વાપરીએ જેના લીધે મુખ્ય ફેરફાર થયો છે, જેના લીધે પહેલા જેટલું આપણને ખાતરનું રિઝલ્ટ મળતું નથી. આ સિવાય ખેડૂત મિત્રો આપણે જ્યારે ખાતરો નાખીએ છીએ, યુરિયા નાખતા હોય, ડીએપી નાખતા હોય, 12, 32, 16, 20, 20, 13 નાખતા હોય, તો એ જેટલા પણ ખાતરો નાખીએ છીએ એનો પૂરેપૂરો ઉપયોગ છોડ કરી શકતું નથી. એમાંથી 30 થી 40% તત્વો છોડને અવેલેબલ થાય છે. બાકીના બધા તત્વો છે ક્યાંક ને ક્યાંક એનો નાશ થતો હોય છે. તો આ બધા વિશે આ વિડીયોની અંદર વાત કરશું અને છેલ્લે આપણે એક વસ્તુ વિશે વાત કરશું કે જે આ કાર્યક્ષમતા છે 30 થી 40% જેને આપણે કઈ રીતના વધારી શકીએ અને ખૂબ સસ્તા ભાવમાં વધારી શકીએ છીએ. તો પૂરેપૂરો વિડીયો જોજો. જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, હું દિલીપ પડિયા, ખેતીવાડી અધિકારી, આપ સર્વે ખેડૂત મિત્રોના યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આ યુટ્યુબ ચેનલ દ્વારા આપણે મગફળી પાક વિશે સમયાંતરે અલગ અલગ વિડીયો મૂકતા રહીએ છીએ. તો ખાસ આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, એટલે તમને સમયાંતરે અલગ અલગ વિડીયો દ્વારા માહિતી મળતી રહે. હવે આજના ટોપિક વિશે વાત કરીએ તો જનરલી આપણે યુરિયા અને ડીએપી ખાતર વધારે વાપરતા હોય. તો આ બંને ખાતરો દ્વારા સમજીએ કે કઈ રીતના આ ખાતરની અંદર રહેલા તત્વોનો નાશ થતો હોય છે અને કઈ રીતના છોડને મળતા હોય છે આ તત્વો. તો સૌથી પહેલાં યુરિયાની વાત કરીએ તો યુરિયાની અંદર આપણે બધાને ખબર છે કે 46% નાઇટ્રોજન તત્વો હોય છે. એટલે કે આપણે 100 કિલો યુરિયા આપીએ ત્યારે 46 કિલો આપણને નાઇટ્રોજન મળે છે. હવે આ જે નાઇટ્રોજન છે ખેડૂત મિત્રો એમાઇડ ફોર્મમાં હોય છે. એટલે અહીંયા થોડાક રાસાયણિક નામ છે એ આપણે યાદ નથી રાખવાના, પણ સમજવા પૂરતી છે. તો એમાઇડ ફોર્મમાં જે નાઇટ્રોજન હોય છે ને છોડ ડાયરેક્ટ લેતો નથી. એટલે શું કરવું પડે, એને એમોનિયમમાં કન્વર્ટ કરવું પડે. ના આ એમોનિયમ છે જો અલગ ફોર્મમાં બને તો છોડને અવેલેબલ થાય, ઘણીવાર ઉડી, પણ સૌથી વધારે યુરિયાની અંદર રહેલા નાઇટ્રોજનનો વ્યય એટલે કે નાશ થતો હોય તો એ એમોનિયમ સ્વરૂપમાં છે. આ એમોનિયમમાંથી નાઇટ્રેટ બને ને આ નાઇટ્રેટ કોણ લેતું હોય? છોડ લેતું હોય. એટલે બે રીતના છોડ નાઇટ્રોજન આપણું યુરિયાની અંદરથી લઈ શકે, કે એમોનિયમ અને નાઇટ્રેટ. હવે આ બંને વસ્તુ કન્વર્ટ કરવા માટે શું જરૂર પડે? ભાઈ તમે એમાઇડ તો આપી દીધું યુરિયા દ્વારા, એમાંથી એને એમોનિયમ બનાવવાનું છે, નાઇટ્રેટ બનાવવાનું છે, જેથી ખાઈ શકે. તો એના માટે શું કરવું પડે? એને બેક્ટેરિયા કામ લાગે. આપણા માટે સૌથી અગત્યની કડી હોય તો એ છે બેક્ટેરિયા. એની અંદર આગળ આપણે જોશું કયા કયા બેક્ટેરિયા શેમાં કામ લાગે. નાઇટ્રોજન માટે કયા બેક્ટેરિયા, ફોસ્ફરસ માટે કયા બેક્ટેરિયા. પણ અત્યારમાં તમે સમજી લો કે જો તમારી જમીનની અંદર પહેલા તમે ખાતર નાખતા 10 કિલો ને અત્યારમાં તમે 10 કિલો ખાતર નાખો ને તમને રિઝલ્ટ 50% મળે છે, તો તમારે એ સમજવાનું છે કે તમારા જમીનની અંદર આ બેક્ટેરિયાની સંખ્યા ઘટી ગઈ છે. શું કામ ઘટી છે? તો આપણે દર વર્ષે એક ધારું રાસાયણિક ખાતર નાખીએ છીએ, ઓર્ગેનિક મેટર નાખતા નથી, સાણિયું ખાતર નાખતા નથી, બીજા કોઈ જૈવિક ખાતરો નાખતા નથી. એના લીધે આ બેક્ટેરિયાની સંખ્યા ઘટી છે. અને બેક્ટેરિયાની સંખ્યા ઘટવાથી આ જે કન્વર્ઝન છે યુરિયામાંથી એમોનિયમ બનવાનું, નાઇટ્રેટ બનવાનું, એ ઘટી જાય છે. એટલે છોડ નાઇટ્રોજન લેતો નથી, એટલે આપણને રિઝલ્ટ ઓછું મળે છે. આ સિવાય હવે ડીએપીની વાત કરીએ તો ડીએપીની 18% નાઇટ્રોજન હોય, 47% ફોસ્ફરસ, આપ સૌ જાણીએ છીએ. તો ડીએપીની જ્યારે ડીએપીનો દાણો પાણીની અંદર ઓગળશે ત્યારે બે તત્વો પૂરા પાડશે આપણને. એક તો એમોનિયમ નાઇટ્રોજન માટે ને ફોસ્ફેટ ફોસ્ફરસ માટે. હવે મેં તમને કીધું હતું એમોનિયમ જનરલી શું થતું હોય? ઉડી જતો હોય છે. પણ આનું કન્વર્ઝન આ જ રીતના થાય, એમોનિયમમાંથી નાઇટ્રેટ. ને આ બનાવવા માટેની શેની જરૂર પડે? તો કે બેક્ટેરિયાની. એટલે અહીંયા ફરીથી બેક્ટેરિયા આવે છે. જો બેક્ટેરિયા છે તો આનું કન્વર્ઝન થશે અને આપણે વ્યય અટકાવી શકશું ને છોડને મળશે. આ સિવાય ફોસ્ફેટની વાત કરીએ તો જે લોકોની જમીનની અંદર પીએચ વધારે હશે, એટલે કે 8 ઉપર હશે, ત્યારે ફોસ્ફેટ છે જે ડીએપીમાં રહેલો એ ફોસ્ફેટ શું કરશે? કેલ્શિયમ સાથે સંયોજન કરશે અને અદ્રાવ્ય વસ્તુ બનાવી દે છે. એટલે ઈ ફોસ્ફરસ તમારા છોડને અવેલેબલ થશે નહીં. ને જ્યારે પીએચ બહુ ડાઉન હશે, લો હશે, 6.5 કરતાં નીચે હશે, ત્યારે તમારે આયરન અને એલ્યુમિનિયમ સાથે સંયોજન કરીને અદ્રાવ્ય વસ્તુ બનાવશે. એટલે તમારે જે ડીએપી નાખો છો એમાં ફોસ્ફરસનું રિઝલ્ટ તમને મળશે નહીં. એટલે ખાસ પીએચ મેન્ટેન કરવો જોઈએ જમીનનો. જમીનનો પીએચ મેન્ટેન કઈ રીતના કરવો? તો એના માટે પણ તમારે અગેન
બેક્ટેરિયાવાળા ખાતર અથવા રાસાયણિક ખાતરો ઓછા કરવા જોઈએ ને છાણિયું ખાતર વધારવું જોઈએ. આ બધી વસ્તુ આપણે કરવી પડે. તો આ મુખ્ય મથાળું હતું કે આપણે કઈ રીતના સમજી શકીએ કે ભાઈ આ બધી વસ્તુ છે, એના લીધે આપણે જેટલું પણ ખાતર નાખીએ છીએ એમાંથી 30 થી 40% ખાતર જ આપણા છોડને અવેલેબલ થાય છે. બાકીનો બધો અહીંયા એમોનિયામાં વ્યય થઈ ગયો, અહીંયા પણ એમોનિયામાં થઈ ગયો, અહીંયા ફોસ્ફેટમાં તમે જોયું કે કેલ્શિયમ કે એલ્યુમિનિયમ આયરન બને તો પણ અવેલેબલ થતું નથી. એટલે આ રીતના ખાતરની કાર્યક્ષમતા ઘટે છે. પણ તમે જોયું કે અહીંયા જ્યારે પણ બેક્ટેરિયાની સંખ્યા વધારે હોય તો તમારે આ માથાકૂટ કંઈ થવાની નથી. બેક્ટેરિયાની સંખ્યા તમે એકવાર વધારી ગયો તો તમારી ખાતરની કાર્યક્ષમતા વધી જાય છે. તો હવે આપણે એ જાણીએ કે બેક્ટેરિયાની સંખ્યા વધારવી કઈ રીતના. ખેડૂત મિત્રો, આપણે એ જાણીએ કે આ બેક્ટેરિયાની સંખ્યા આપણે જમીનમાં વધારી કઈ રીતના શકીએ. તો સૌથી પહેલો ઓપ્શન છે અને બહુ સારો ઓપ્શન હોય તો એ છે જીવામૃત અને ઘન જીવામૃત. હવે જે લોકો પ્રાકૃતિક કૃષિ કરતા હશે, નેચરલ ફાર્મિંગ કરતા હશે, એ તો આના વિશે જાણકારી રાખતા હશે. પણ જે લોકો નથી કરતા, જેને જાણવું છે, તો યુટ્યુબની અંદર તમે જીવામૃત અથવા ઘન જીવામૃત લખશો એટલે તમને પૂરેપૂરી માહિતી મળી જશે. તો આ જીવામૃત ને ઘન જીવામૃત આપણે ઘરે જાતે બનાવવાનું હોય છે. એની અંદર કઈ વસ્તુ હોય છે, જેમ કે જીવામૃત બનાવવું હોય તમારે, તો જીવામૃતની અંદર આપણે ગાયનું છાણ, ગૌમૂત્ર, ચણાનો લોટ, ગોળ ને એક મુઠ્ઠી માટી, જે વડલો કે પીપળો નીચે હોય એની નીચેની એક મુઠ્ઠી માટી આપણે અંદર નાખવાની હોય છે. અને એને 7 દિવસ સુધી એક બેરલની અંદર 200 લીટર પાણીમાં રહેવા દેવાનું હોય છે. અઠવાડિયા પછી આ સોલ્યુશન તૈયાર થતું હોય છે. આ સોલ્યુશનની અંદર શું થાય, જે આપણે એક મુઠ્ઠી માટી નાખીએ છીએ, ગાયનું છાણ નાખીએ છીએ, ગૌમૂત્ર નાખીએ છીએ, એની અંદર બેક્ટેરિયા જ હોય છે. ખેડૂત મિત્રો, આ બેક્ટેરિયાની સંખ્યા અઠવાડિયા સુધી વધે છે, એટલે કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા થઈ જાય છે. પછી આ બેક્ટેરિયા આપણે જમીનની અંદર નાખતા હોય છે. તો આનો ડોઝ કેટલો હોય છે, તો 200 લીટરનું બેરલ હોય છે. આપણે 2 વીઘામાં પણ નાખી શકીએ, ઘણા લોકો 1 વીઘામાં પણ નાખે છે. હવે આ કરશે શું, બેક્ટેરિયાની સંખ્યા આપણી જમીનની અંદર વધારશે. આ જે બેક્ટેરિયાની સંખ્યા આપણી જમીનની અંદર વધશે એટલે આપણે શું થશે, જે આપણે રાસાયણિક ખાતરો નાખ્યા છે, યુરિયા, ડીએપી કે બીજા કોઈ પણ, એની કાર્યક્ષમતા જે 30 થી 40% હતી એ વધીને વધારે થઈ જાય છે. 50-60% થઈ જાય તો આપણને ઘણો બધો ફાયદો થઈ જતો હોય છે. એટલે આ વસ્તુ આપણે ઉપયોગ કરી શકીએ ઘરે બનાવવું હોય તો. આ સિવાય માર્કેટની અંદર ઘણા બધા રેડીમેડ બેક્ટેરિયાના ઓપ્શન મળે છે. એના વિશે વાત કરીએ તો સૌથી પહેલું છે એનપીકે કોન્સોર્ટિયા. આજે આપણે સરદારના ડેપોએ પણ મળે છે, નર્મદાના ડેપોએ પણ મળે છે. એટલે જ્યાં આપણે ખાતર લેવા જતા હોય છે ત્યાં એનપીકે તમારે કહેવાનું કે ભાઈ એનપીકે કોન્સોર્ટિયા આપો. તો આનો પ્રાઇસ અલગ અલગ રેન્જ જોવા જાય તો 250 થી લઈ 300 રૂપિયા સુધી મળે છે લીટરનો ભાવ. 1 લીટર 250 થી 300 રૂપિયાનું મળતું હોય છે. અને 1 લીટર આપણે 2.5 વીઘાની અંદર નાખી શકીએ, 2.5 વીઘામાં. હવે ઘણા લોકો છે ને આને તમે બીજ માવજતમાં પણ વાપરી શકો, પણ મેં કીધું એમ બીજ માવજતનો આજે આપણે અગાઉ વિડીયોમાં વાત કરી હતી કે આ તમારે વાપરવું હોય તો સૌથી છેલ્લે વાપરવાનું થાય. તો બીજ માવજતમાં પણ વાપરી શકો, પણ જનરલી બીજ માવજતમાં આપણે ઘણી બધી દવા નાખતા હોય એટલે આપણે નહીં નાખીએ. તો આપણે શું કરશું, આને જો પિયત, જે લોકો ઓરવીને વાવવાના હોય અથવા વરસાદ ન હોય, પિયત આપવાનું હોય તો પિયત ભેગું જે રીતના આપણે પેંડી મિથાલીન પાતા હોય એ રીતના તમારે 2.5 વીઘામાં પાઈ દેવાનું છે. ધારો કે વરસાદ ઉપર આપણે વાવણી કરી છે, પિયતની જરૂરિયાત નથી, તો આપણે શું કરશું, સારું કોહવેલું છાણિયું ખાતર લઈશું, 1 લીટર છે મિક્સ કરી દઈશું છાણિયા ખાતરમાં. એ છાણિયું ખાતર આપણે 2.5 વીઘાની અંદર નાખી દઈશું, હારની નજીક. આ રીતના પણ તમે કરી શકો છો. આ સિવાય ખેડૂત મિત્રો, એનપીકે કોન્સોર્ટિયાની અંદર ખાસ આપણે એ વસ્તુ જોવાની છે કે જ્યારે આપણે મગફળીની અંદર વાપરતા હોય તો મગફળી શેમાં આવશે, કઠોળ વર્ગનો પાક છે. મગફળીના છોડની અંદર, મૂળની અંદર ગાંઠ હોય છે. ગાંઠો શેની હોય છે, રાઇઝોબિયમ બેક્ટેરિયાની હોય છે. એ પોતે એક બેક્ટેરિયા શું કરશે, હવામાં જે 78% નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનની લઈ અને છોડને અવેલેબલ કરે છે. પણ એ કેપેસિટી ખાલી બેક્ટેરિયા પાસે જ છે. એટલે બેક્ટેરિયાની સંખ્યા વધારે હોવી જરૂરી છે. એટલે જેટલી મૂળની ગાંઠો વધારે ને એટલું નાઇટ્રોજન તમારા પાકને ઓછું જોશે બહારથી, એ જાતે જ લઈ લે છે. તો એના માટે રાઇઝોબિયમ બેક્ટેરિયાની જરૂર પડે. એટલે ખાસ જ્યારે આપણે એનપીકે કોન્સોર્ટિયા લેવા જઈએ ને તો એની ઘણી વખત એની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા હોતા નથી, એઝેટોબેક્ટર હોય છે અને બેસિલસ હોય છે. તો આપણે અલગથી રાઇઝોબિયમ બેક્ટેરિયા નાખશું. હવે રાઇઝોબિયમ બેક્ટેરિયા અલગથી પણ મળે છે. એ પણ લીટર, 1.5 લીટરની બોટલ મળતી હોય છે. કઈ રીતના વાપરવાનું છે આપણે વાત થઈ કે 1 લીટર આપણે 2.5 વીઘામાં છાણિયા ખાતર ભેગું નાખી શકીએ અથવા પિયત ભેગું જવા દેવાનું છે. એટલે ખાસ જ્યારે આપણે કઠોળ વર્ગના પાક હોય, જેમ કે મગફળી છે, મગ લેતા હોય, અડદ લેતા હોય, તો એની અંદર આપણે રાઇઝોબિયમ નાઇટ્રોજન માટે વાપરવું જોઈએ. તો એ બેક્ટેરિયા શું કરશે, આપણે જે અગાઉ પ્રોસિજર જોઈ, યુરિયામાંથી જે એમોનિયમને નાઇટ્રેટ કરવું પડે, તો નાઇટ્રેટ કરવા માટે આ બેક્ટેરિયા કામ કરશે અને વધારે નાઇટ્રેટ બનશે એટલે આપણે ઓછા ખાતરે સારું રિઝલ્ટ મળશે. આ સિવાય ફોસ્ફરસ માટે પીએસબી બેક્ટેરિયા હોય છે, ફોસ્ફરસ સોલ્બિલાઇઝિંગ બેક્ટેરિયા.
આ આપણે ફોસ્ફરસ માટે બધા પાકોની અંદર કામ લાગે. આમાં કોઈ કઠોળ વર્ગના પાક કે ધાન્ય વર્ગના પાક એવું નથી. આ બધા પાકની અંદર કામ લાગશે. એવી જ રીતના પોટાશ માટે પણ બેક્ટેરિયા મળે છે, જેને કેએમબી કહેવાય, પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા. તો આ પણ આપણે બધા પાક માટે કામ લાગશે. આનો ડોઝ કેટલો રાખવાનો છે મેં તમને કીધું છે, 1 લીટર છે, તમે 2.5 વીઘામાં નાખી શકો. ઘણા ખેડૂત મિત્રો 1 વીઘામાં 1 લીટર પણ નાખે છે, એટલે આનો કોઈ આડઅસર છે નહીં. જૈવિક વસ્તુ છે, પોતે બેક્ટેરિયા જ છે, એટલે બેક્ટેરિયાની સંખ્યા જમીનમાં વધારવાની ટ્રાય કરશે એટલે આપણને સારું રિઝલ્ટ મળશે. તો આશા રાખું છું કે તમને વિડીયોમાં પૂરેપૂરી માહિતી મળી છે. તો આપણે આજથી રાસાયણિક ખાતર ભેગું બેક્ટેરિયા એટલે કે જૈવિક ખાતરો વાપરવાનું ખાસ આગ્રહ રાખશું. એટલે જે રાસાયણિક ખાતરનું રિઝલ્ટ છે આપણને વધારે મળે, ઓછા ખર્ચે આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ. એટલું કંઈ અહીંયા વિરામ આપું છું. જે લોકો રાસાયણિક ખાતરો સાથે સાથે જૈવિક ખાતરો પણ વાપરે છે અથવા ખાલી જૈવિક ખાતર વાપરતા હોય એ મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ સારો લાગ્યો હશે. જય જવાન, જય કિસાન.